राजपीपला की GMERS मेडिकल कॉलेज और जनरल अस्पताल पर नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की ओर से कैंसर OPD की शुरुआत करवाई गई। नर्मदा जिला के नागरिकों को अब कैंसर के निदान के लिए अन्य शहरों में जाने की ज़रूरत नहीं रहेगी, क्योंकि राजपीपला की जनरल अस्पताल में अब से कैंसर OPD शुरू करवाया गया है। राजपीपला GMERS मेडिकल कॉलेज और जनरल अस्पताल पर अंकलेश्वर की जयाबेन मोदी अस्पताल संचालित JB मोदी कैंसर सेंटर के सहयोग से कैंसर OPD शुरू करवाया गया है, जिसका प्रारंभ आज नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों करवाया गया, जिस दौरान अस्पताल के सभी डॉक्टर्स और साथ ही पूरा स्टाफ भी मौजूद था। રાજપીપળા ખાતે જીમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતેથી એક કેન્સર OPDનું આજથી શરૂઆત થઈ રહેલી છે। ખૂબ જ આનંદની અને ગર્વની વાત છે કે અહીંના નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકો અને બીજા અનેક પ્રજાજનોને પણ આ કેન્સરની OPD દ્વારા જે મંગળવારે અને શુક્રવારે શરૂ થવા જઈ રહી છે, તો એના દ્વારા લોકોને જનજાગૃતિ થાય, અવેરનેસ થાય અને એના થકી લોકોને જે પણ કેન્સર માટેની માન્યતાઓ છે અને કેન્સરથી જીવન પૂરું નથી થઈ જતું એ વિશેની જે એમની એક ભાવના હોય છે, જે એક લાગણી હોય છે, એ લાગણીને દૂર કરવા માટે આજે આ ખૂબ જ સુંદર કામ જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થઈ રહેલું છે। અનેક વિશેષ તજજ્ઞો કે જેઓ કે કેન્સરના રેડિયોથેરાપી આપી શકે, કિમોથેરાપી આપી શકે, ઓન્કો સર્જરી કરી શકે એવા વિશિષ્ટ સર્વે તજજ્ઞો પણ જયાબેન મોદી હોસ્પિટલના ડૉક્ટર્સ ટીમ જે છે આખી એ ટીમ આખી અહીંયા સેવા આપવા માટે તૈયાર થઈ રહેલી છે। ત્યારે આજના પ્રસંગે આ જ્યારે કેન્સર OPDનું જે એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને કેન્સર OPD જ્યારે શરૂ થઈ રહી છે, ત્યારે નર્મदा જિલ્લાના સર્વે પ્રજાજનો માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ બની રહેશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।